ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની 100થી વધુ નામાંકિત કંપનીઓ દ્વારા 2000થી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યું. મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા, સિગ્મા યુનિવર્સિટી અને મોડેલ કેરિયર સેન્ટર તથા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આજરોજ સિગ્મા યુનિવર્સિટી બાકરોલ ખાતે સવારે 9 કલાકેથી ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેડના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભરતી મેળામાં ધોરણ 10 અને 12 આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ માસ્ટર લાયકાત ધરાવતા 18 વર્ષથી 35 વર્ષના સ્ત્રી અને પુરુષો ઉમેદવાર ભાગ લીધો હતો. Mega placement fair organized by Sigma, earlier it was group, and now from last 2 years we have become Sigma University. We are getting overwhelming support from the industries, and from last 2 years we are crossing 100 plus industries to take part, and 1000 plus students. This year it could be more than 2000. Already 1500 registered. સિગ્મા યુનિવર્સિટી પેન્ડેમિક પછી છેલ્લા 3 વર્ષથી સતત 2022, 23 અને આ વર્ષે આજ રોજ 2024 29 જૂનના રોજ મેગા પ્લેસમેન્ટ ફેર 2024નું આયોજન કરેલ છે. દર વર્ષે અમારું આ આયોજન છે તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ મોડલ કેરિયર સેન્ટરના સહયોગમાં અમે કરી રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં 110થી વધારે કંપનીઓ ભાગ લેનાર છે. 1500થી વધુ નોકરી વાંછુક ઉમેદવારો હાજર રહેનાર છે અને 7000થી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે, જેના માટે આજના પ્લેસમેન્ટ માટે વિવિધ નોકરીદાતાઓ આવનાર છે. આખો જે સિગ્મા યુનિવર્સિટીનો અમારો આ અભિગમ છે તે વિદ્યાર્થીલક્ષી છે. તેમાં ફક્ત સિગ્મા યુનિવર્સિટીના જ નહીં, અક્રોસ ગુજરાત કોઈપણ યુનિવર્સિટી, કોઈપણ કોલેજના કોઈપણ પ્રકારના અભ્યાસ ધરાવનારા હાજર રહે છે. એસએસસી પાસ, 12 ધોરણ પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી હોલ્ડર, ફાર્મસી થયેલા, નર્સિંગનો કોર્સ કરેલા, ફિઝિયોથેરાપી વગેરે અનેકવિધ વ્યવસાયલક્ષી અભ્યાસવાળા પણ આમાં હાજર રહે છે અને તેમની જરૂરિયાતો તે પ્રકારની જગ્યાઓની જરૂરિયાતો માટે તે જે તે નોકરીદાતામાં ઇન્ટરવ્યૂ આપે છે. સિગ્માનો આ અભિગમ છે તે સર્વગ્રાહી છે, જેમાં વિદ્યાર્થી જગતને સંપૂર્ણ લાભ મળે એ પ્રમાણે અમે આયોજન કરી રહ્યા છીએ. અને આ કાર્યક્રમમાં સામાન્ય રીતે અમે 1 મહિના અગાઉથી તૈયારી કરીએ છીએ. અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલે છે. મોડલ કેરિયર સેન્ટર અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા પણ ઘણી કંપનીઓ સાથે તેમની જરૂરિયાતો માટે આ મેગા પ્લેસમેન્ટમાં ભાગ લેવાનું આયોજન કરે છે. દરેક કંપની આવે છે. દરેક કંપનીને તેમના ઇન્ટરવ્યૂ અને સિલેક્શન પ્રોસેસ માટે જે કંઈ જરૂરિયાતો છે તે સિગ્મા દ્વારા પૂરી પાડવામાં આવે છે અને નોકરી મળનાર વિદ્યાર્થીઓને પણ કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેની સગવડ અહીંયા આગળ ઉપસ્થિત કરવામાં આવે છે. આજના કાર્યક્રમમાં ઘણી નામી કંપની જેવી કે નિરમા, હિટાચી, ઇન્ફોડેસ્ક, એપોલો ટાયર્સ, સિએટ વગેરે હાજર રહેનાર છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તે લોકો વિવિધ સિલેક્શન પ્રોસેસ પ્રસાર કરશે. હા, મારું નામ શૈલેષ વસાવડા. હું ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરેક્શન સેલમાં કામ કરું છું અને અને મારી નીચે પ્લેસમેન્ટ, કેરિયર ડેવલપમેન્ટ તેમજ અનેક ઇન્ડસ્ટ્રી અનુલક્ષી ખાતાઓ આવેલા છે. થેન્ક યુ. મદદનીશ નિયામક રોજગારની કચેરી એમસીસી વડોદરા તેમજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા તેમજ સિગ્મા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે
આજરોજ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આજના જોબ ફેરમાં લગભગ ટેકનિકલ અને નોન ટેકનિકલ એટલે લગભગ ધોરણ 10, 12, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટમાં પણ ટેકનિકલ, નોન ટેકનિકલ અને માસ્ટર થયેલા તમામ ઉમેદવારો માટે રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આ એક ભરતી મેળાનું આયોજન કર્યું છે. આજના ભરતી મેળામાં વડોદરા અને વડોદરાની આજુબાજુ એટલે અમદાવાદ, ભરૂચ, સુરત અને સમગ્ર ગુજરાતના નામી જે કંપનીઓ છે તેમાંથી લગભગ 109 જેટલી સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ જેવી કંપનીઓ આજે ઉપસ્થિત રહેનાર છે. અને લગભગ છેલ્લો જે રિપોર્ટ છે એ પ્રમાણે અમારે 7,000થી વધારે વેકેન્સીઓ આ ભરતી મેળામાં નોટિફાઈ થયેલી છે અને તેમાં તમામ ઉમેદવારો માટે અને લગભગ 1,500થી વધારે જોબ સિકરનું પણ લિંકમાં રજીસ્ટર થયું છે. બીજા આજુબાજુના જે જિલ્લાઓ છે એમાં આપણે વડોદરાની આજુબાજુ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા ત્યાંના પણ વધુ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લેનાર છે. અને ખાસ વિશેષ વાત એ કરવાની કે વડોદરાના લગભગ 3,000 જેટલા ઉમેદવારોને આ ભરતી મેળામાં આવી શકે તે માટે આવવા જવાની મફત મુસાફરી એસટી કૂપનની પણ રોજગાર કચેરી દ્વારા વ્યવસ્થા કરેલ છે. અને આજના ભરતી મેળામાં ઉમેદવારોને રોજગારીની સાથે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ અને એનું માર્ગદર્શન આપવામાં આવનાર છે. સાથે સાથે ગુજરાત સરકારનું જે અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ તેમજ ભારત સરકારનું NCS પોર્ટલ જેની અંદર ઓનલાઈન રોજગારીની શોધ કરવાની જે સુવિધા છે અને ઉમેદવારો ઘેર બેઠા રોજગારી એપ્લાય કરી અને રોજગારી મેળવે તેવી વ્યવસ્થા આ પોર્ટલનું છે તેનું પણ માર્ગદર્શન કરીને ઓન ધી સ્પોટ આજે રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ઉમેદવારો માટે પણ રોજગાર કચેરી દ્વારા ખાસ નાસ્તાની વ્યવસ્થા કરેલ છે અને કંપનીઓ માટે પણ અને ખાસ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા મેનેજમેન્ટ સિગ્મા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર. ઇટ્સ અ પ્રાઉડ કે આજે સિગ્મા યુનિવર્સિટી બન્યા પછી બીજું મોટું પ્લેસમેન્ટ ડ્રાઈવ કરે છે. બટ એઝ અ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને સિગ્મા યુનિવર્સિટી આ કન્ઝિક્યુટિવ 4th મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે જેમાં 100+ ઇન્ડસ્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું છે. અને આજની ઇવેન્ટનું કહું તો 110+ કંપનીઝ હેઝ રજિસ્ટર્ડ અને 2,000+ છોકરાઓ આજે અપિયર થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂઝ માટે. અને વેકેન્સી 7,000ની આજુબાજુ છે ધ ડેટા વોટ આઈ એમ હેવિંગ. સો આઈ એમ વેરી મચ થેન્કફુલ કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ તરફથી જે અમને સપોર્ટ મળ્યો છે અને ઓર્ગેનાઇઝ કરવામાં એ અમને મદદરૂપ થયા છે અને અમે સાથે મળીને આ ઇવેન્ટ કર્યું છે. સો ઇટ્સ અ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી ફોર સ્ટુડન્ટ્સ. અને મેં મારી સ્પીચમાં જ હમણાં કીધું કે એક ફાર ઇસ્ટમાં બેમ્બુ હોય છે જે 5 વર્ષ સુધી ઉગતું નથી પણ એને બધી નરિશમેન્ટ હોય છે. બટ 5 વર્ષ પછી 6 જ મહિનામાં 90 ફૂટની હાઇટ સુધી ગ્રો થાય છે. તો મારો એક જ ક્વેશ્ચન હતો કે 6 મહિનામાં 90 ફૂટ ગયું કે 5 વર્ષની મહેનત સાથે એ ગ્રો થયું. તો એ જ આપણા સ્ટુડન્ટ્સની સિચ્યુએશન છે. એ લોકો એમનું ભણતર કર્યું, શીખ્યા, સ્કિલ્સ ડેવલપ કરી અને હવે એમનો ટાઈમ છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્લેસ થશે એની પછી પોતાની કેટલી મોટી ગ્રોથ કરે છે. સો દે આર નેશન બિલ્ડર્સ ઓફ ટુમોરો અને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ઇન્ડિયાને સુપર પાવર બનાવવા માટે. સો આઈ વિશ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ઓલ ધ ઇન્ડસ્ટ્રીઝ ફોર બિંગ પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ. અને આઈ એમ શ્યોર અગર આજનું યુથ અને આજના ઇન્ડસ્ટ્રીઝ એમને સપોર્ટ કરશે તો ઇન્ડિયાને કોઈ સ્ટોપ નહીં કરી શકે આવતા વર્ષોમાં સુપર નેશન અને નેશનલ પાવર બનવા માટે. થેન્ક યુ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંની સંખ્યાકીય માહિતી એક મોટી છે પરંતુ એટલું કહી શકાય કે ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આગળ પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને જોબ ઓપોર્ચ્યુનિટી આપવા માટે આવેલી છે. અને એવી જ રીતે વિદ્યાર્થીઓ પણ જે સવારમાં 10:30 રજીસ્ટર થયા છે એ મુજબ 2,000 વિદ્યાર્થીઓનો આંકડો આપણી પાસે હાજર છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ સિવાય પણ આવશે એટલે મને લાગે છે 4-5 હજારનો આંકડો ક્રોસ થશે. મીડિયા મારફતે મારે જે આપને બતાવવાનું છે એ બતાવવાનું છે કે એમ્પ્લોયમેન્ટ એટલે કે જોબ અથવા તો નોકરી એ કોઈ બહુ મોટી વસ્તુ નથી અને જોબ મળી શકે એમ છે. પણ વિદ્યાર્થીઓએ જે જોબ લો છો એમાં મહેનત કરવી જોઈએ અને મહેનત કરી અને એમાં લાગ્યા રહેશે તો કદાચ અનુભવ મેળવશે અને અનુભવ મેળવશે તો સારી પોઝિશનો મેળવશે અથવા સારા ઇન્ડસ્ટ્રીયલ પણ મળી શકે. એટલો જ મારો આપ સર્વેને સંદેશ છે. અને એ જો આપ જાહેર કરી શકશો તો મીડિયાનું મોટું માધ્યમ છે અને આ બધા જ મીડિયા જો જાહેરાત આપશે તો હું શ્યોર છું કે આજનો મેગા પ્લેસમેન્ટ સેલ
અમારું એક સાર્થક નીવડશે અને વર્ષો વર્ષ અમને પણ ઇન્સ્પિરેશન મળશે અને વર્ષો વર્ષ અમે પણ આનાથી વધારે જોશમાં ઉત્સાહમાં આ કામ કરી શકીશું. થેન્ક યુ વેરી મચ.